નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. ઘરેલું જીવનમાં થોડી અશાંતિ આવી શકે છે. નકારાત્મક લોકોની સંગતથી દૂર રહો. તમારા વર્તન પર નિયંત્રણ રાખો. વૃષભ રાશિના લોકો રચનાત્મક કાર્યમાં ખૂબ રસ લેશે. મોટી સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે. તમને પારિવારિક જવાબદારીઓ મળી શકે છે. મિથુન રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ થશે. સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરવો પડશે. વાણી અને વર્તનમાં સંતુલન જાળવો. સરકારી કામમાં આવતી અડચણો દૂર થશે. વિરોધીઓ તમારી સામે ઝૂકશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ખૂબ ગંભીર રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે. તમને કોઈ મોટી કંપનીમાં નોકરી મળી શકે છે. આજે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિના લોકો પરિવારના સભ્યોને લઈને ચિંતિત રહેશે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ ન કરવું જોઈએ. માનસિક રીતે થાક અનુભવી શકો છો. કન્યા રાશિના લોકોને કાર્યસ્થળ પર ખૂબ મહેનત કરવી પડશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ઘણો સારો છે. તમે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરી શકો છો. તુલા રાશિના લોકો પ્રત્યે નકારાત્મક લાગણી ધરાવતા લોકો તેમની પ્રશંસા કરશે. તમે વૃદ્ધ લોકોની સેવામાં ખૂબ સક્રિય રહેશો. કાર્યસ્થળમાં તમને ઘણું માન સન્માન મળશે. તમે કોઈ મોટી સ્કીમમાં પૈસા રોકી શકો છો. વૃશ્ચિક રાશિના લોકોનો પ્રોપર્ટી સંબંધિત કોઈ મોટો સોદો થઈ શકે છે. ભાગીદારીમાં નવો વ્યવસાય શરૂ કરી શકો છો. તમારા દ્વારા બનાવેલી કોઈ પણ યોજના સફળ થવાની સંભાવના છે. તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો. ધન રાશિના લોકોની મિત્રો સાથે કોઈ ખાસ વિષય પર ચર્ચા થશે. કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. ઘરમાં અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે. બિનજરૂરી વિવાદોમાં ફસાવાનું ટાળવું જોઈએ. મકર રાશિના લોકોએ વિચારીને બોલવાની જરૂર છે. તમે પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમે કારકિર્દી બદલવાના વિકલ્પ પર વિચાર કરી શકો છો. કુંભ રાશિના વેપાર સાથે જોડાયેલા લોકોએ લેવડ દેવડમાં સાવધાન રહેવું. જીવનસાથીની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં અનુશાસનના અભાવે અવ્યવસ્થા થઈ શકે છે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ નહીં મળે. મીન રાશિના લોકો ઘરના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. તમને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મળશે. અચાનક વિદેશ પ્રવાસની શક્યતા છે. કેટલાક જૂના કામની પ્રશંસા થશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.